એક ભાઈ મારી પાસે કુંડળી જોવડાવવા માટે આવ્યો. એ કહે છે કે મને મારી કુંડળી જોઈ દો. એટલે મેં એને કહ્યું હા, હું તને તારી કુંડળી જોઈ દઉં. એટલે મેં એને કહ્યું કે તારે આ જન્મની કુંડળી જોઈએ છે કે તારે બધા જ જન્મોની કુંડળી જોઈએ છે? તારે હું તને આ જન્મની કુંડળી પણ કહી શકું અને તારા જેટલા પણ જન્મ થયા એ બધા જ જન્મોની હું તને કુંડળી કહી શકું. એટલે એ ભાઈએ મને કહ્યું કે મને મારા બધા જ જન્મોની કુંડળી મને તમે કહો, મારે મારા બધા જ જન્મો વિશે જાણવું છે. એટલે મેં એને કહ્યું, આની પહેલાં તારા 85,99,999 જન્મ થયા. હવે એ જન્મો કઈ કઈ જગ્યાએ થયા, કયા કયા ધર્મમાં થયા, સમુદ્રમાં થયા, પહાડમાં થયા, આકાશમાં થયા, જેટલી જેટલી જગ્યાએ થયા એ બધા જ જન્મો વિશેની હું તને જાણકારી આપીશ. બરાબર? અત્યારે તારો માણસનો જન્મ થયો 86 લાખમાં. તારે માણસનો જે જન્મ થયો ને એની પહેલાં પણ તારે માણસના જન્મ થઈ ચૂક્યા છે. બરાબર? વચ્ચે વચ્ચે તારા માણસના જન્મ થઈ ચૂક્યા અને પછી તું વચ્ચે વચ્ચે પ્રાણી પાછો બની ગયો હતો અને ફરીવાર પાછો તને અત્યારે માણસનો જન્મ થયો. એટલે મેં એને કહ્યું કે હું તને પહેલાંના જન્મની વાત કરું કે અગાઉના જન્મમાં તું ક્યાં હતો. મેં કીધું આની પહેલાંનો તારો જન્મ હતો એ ફ્લેમિંગોનો જન્મ હતો તારો. તો યુરોપના દેશમાં જન્મ હતો, ફ્લેમિંગો હતો તું, અને તું ભારતમાં આવતો હતો. ફ્લેમિંગો ઉડતો આવતો હતો ડિસેમ્બરમાં. અને એની પહેલાંનો જે જન્મ હતો એ તારો મગરનો જન્મ હતો અને એ તારે આફ્રિકામાં થયો હતો. અને એની પહેલાંનો જન્મ હતો એ તારો કરચલાનો જન્મ હતો. એ સમુદ્રની અંદર હતો તું, પેસિફિક સમુદ્રનો કરચલો હતો તું, એ પણ એટલે પેસિફિક બાજુનો હતો તું. અને એની પહેલાંનો જન્મ હતો એ તારો પેગ્વિનનો હતો, એન્ટાર્કટિકા ખંડની અંદર. ત્યાં પેગ્વિન બનીને તું ફરતો હતો. અને એની પહેલાંનો એક તારે માણસનો જન્મ થયો હતો, ત્યારે તું અંગ્રેજ હતો તારો, યુરોપમાં જન્મ થયો હતો. અને એની પહેલાંનો જે જન્મ હતો તારો દેડકાનો જન્મ હતો. કે તું ભારતની અંદર એક ગામડું હતું ને, આદિવાસી પ્રદેશની અંદર, તું એ દેડકો બનીને આદિવાસીના ઘરની અંદર ડ્રાઉં કરતો હતો, ડ્રાઉં એમ કરતો હતો. એની પહેલાંનો જન્મ તારો ઉંદેડાનો જન્મ હતો. અને એની પહેલાંનો જે જન્મ હતો એ સાપનો જન્મ હતો. એની પહેલાં તું એક મુસલમાન ધર્મની અંદર તારો જન્મ થયો હતો, ઇસ્લામ કન્ટ્રીમાં તારો જન્મ થયો હતો. અને અફઘાનિસ્તાનમાં તારો જન્મ થયો હતો. એકવાર તું આરબ કન્ટ્રીમાં પણ જન્મી ગયો છું. ઇમાન જે છે આરબ કન્ટ્રી, એની અંદર એક વખત તારો જન્મ છે ક્રિશ્ચિયન ધર્મમાં પણ થયો છે, અમેરિકાની અંદર. એક વખત તારો જન્મ જે છે વાંદરાનો થયો હતો, અને એ બ્રાઝિલના વાંદરાનો, જંગલી વાંદરો જે બ્રાઝિલનો જે છે ને એ જંગલી વાંદરાનો જન્મ હતો. એક જન્મ તારો એનાકોન્ડાનો થયો હતો, એ પણ તારો એમેઝોનના જંગલમાં થયો હતો. એક જન્મ તારો સાપનો થયો હતો, રણનો સાપ, સહારામાં, એ તારો સહારામાં જન્મ થયો હતો. એક જન્મ તારો રણ પ્રદેશમાં થયો હતો, રાજસ્થાનની અંદર, અને એ હતો તારો ઘોનો જન્મ થયો હતો તારો. તું રાજસ્થાનના રણની અંદર ઘો બનીને ઘૂમતો હતો. અને અત્યારે તારો ભારતમાં જન્મ થયો છે. ભારતની અંદર એ તારો ઘણી વખત જન્મ થયો છે. એક વખત તારો એક જ્ઞાતિમાં જન્મ થયો, એની પહેલાં તારો બીજી જ્ઞાતિમાં જન્મ થઈ ચૂક્યો છે, ત્રીજી જ્ઞાતિમાં જન્મ થઈ ચૂક્યો છે, ચોથી જ્ઞાતિમાં જન્મ થઈ ચૂક્યો. તારો 25 જ્ઞાતિમાં જન્મ થઈ ચૂક્યો છે ભારતની અંદર. તારો બધા ધર્મોમાં જન્મ થઈ ચૂક્યો છે, બધી જ્ઞાતિઓમાં પણ જન્મ થઈ ચૂક્યો છે, સમુદ્રમાં જન્મ થઈ ચૂક્યો છે. તું છે તારો ઘેટાનો જન્મ થયો હતો હિમાલયની અંદર. તું એક વખત ઘેટો હતો, એક વખત તું ટટ્ટુ તરીકેનો તારો જન્મ થઈ ચૂક્યો છે. અને જ્યારે જે પેલું કેદારનાથની અંદર તારી ઉપર બધા માણસો બેસીને જતા હતા, તું જ્યારે ટટ્ટુ બન્યો હતો ત્યારે ઘોડો જે છે ને, ખચ્ચર, ટટ્ટુ એટલે ખચ્ચરનો તારો ઘોડાનું, હિમાલયનું જે ખચ્ચર છે એને ટટ્ટુ કહેવામાં આવે, એ કેદારનાથ જતા હતા. એટલે તારા તો કેટલા બધા જન્મ થઈ, તારા એકલાના નથી જન્મ થઈ ચૂક્યા, આવા બધાના આવી રીતે જન્મ થઈ ચૂક્યા છે. ઓલો તો ગભરાઈ ગયો. મેં કીધું આમાં ગભરાવાની કંઈ જરૂર જ નથી. 86 લાખ
જ્યારે 86 લાખ જન્મ મળે પછી જ્યારે માણસનો જન્મ મળતો હોય એટલે બધા જ જન્મ થઈ ગયા. તારો કીડીનો જન્મ થઈ ગયો છે એકવાર, તારો મકોડાનો જન્મ થઈ ચૂક્યો છે, બધા જ જન્મ થઈ ચૂક્યા, બરાબર. એક વખત તારો બિલાડીનો પણ જન્મ થઈ ચૂક્યો છે, એક વખત તારો ચિત્તાનો પણ જન્મ થઈ ચૂક્યો છે, એક વખત તારો હરણનો પણ જન્મ થઈ ચૂક્યો, એક વખત તારો જંગલી સમાજમાં પણ તારો જન્મ થઈ ચૂક્યો છે, એક વખત તારો એકદમ ગરીબ ઘરની અંદર માખનો જન્મ થયો તારો, એક વખત માખી બન્યો હતો તું, એક જન્મમાં તું માખી હતી, અને કેવી જગ્યાએ એક ગંદા એરિયામાં તારો જન્મ થયો માખી તરીકેનો, બરાબર. તો અત્યારે તારો જે જન્મ થયો છે એને તારે સર્વશ્રેષ્ઠ માનવાની જરૂર નથી. અત્યારે તારો જન્મ સર્વશ્રેષ્ઠ કુટુંબમાં થયો, બરાબર. તારું આ ફલાણું ગોત્ર છે ને તું ફલાણી ઉચ્ચ જ્ઞાતિમાં જન્મો છો અને ફલાણા વર્ણમાં જન્મો છો, પણ આની પહેલાં તું બધે નીચના બધી જગ્યાએ કાદવમાં જન્મી ગયો છું. તું કાદવનો કીડો તારો એક જન્મમાં કાદવના કીડામાં જન્મો હતો. છાણની અંદર છાણ ઉંચકવાવાળા પેલા કીડા હોય ને, ગોળ ગોળ ફરીને છાણ લઈ જતા હોય ગોળ ગોટી કરીને, એ કીડાનો તારા જન્મ થઈ ચૂક્યો છે. એનો મતલબ એ થયો કે બધા જીવજંતુ, પશુ પક્ષી, બધા ધર્મ, બધી જ્ઞાતિઓ, એ બધામાં તું જન્મી ચૂક્યો છો અને બધાય તારા ભાઈઓ છે. એટલે કોઈને તિરસ્કાર કરવાની તારે જરૂર નથી. તું અજ્ઞાની છો ને એટલા માટે તું બધાનો તિરસ્કાર કરે છે, ધર્મના નામે અને પ્રદેશના નામે અને જીવજંતુઓના નામે. ગધેડોય તું એક વખત બની ગયેલો છો, ભૂંડે બની ગયેલો છો. એટલે તું જ્યારે ગધેડાને ગાળ આપીશ ને ત્યારે તું તારા ભાઈઓને ગાળ આપે છે. એક વખત તું ગધેડો હતો, તને ખબર છે? એક જન્મમાં તું ગધેડો બન્યો હતો, એક જન્મમાં તું ભૂંડ પણ બન્યો હતો, મળ ખાતો હતો, ભૂંડ બનીને. ભૂંડને ગાળ આપવાની, ભૂંડ પણ તારું ભાઈ છે. એક વખત તારો જન્મ થયો હતો. દુનિયાના બધા જ જીવજંતુઓ, પ્રાણીઓ, ધર્મ, જ્ઞાતિઓ, સંપ્રદાયો બધામાં તારો જન્મ થઈ ચૂક્યો છે. લીમડો બની ગયો છો તું એક વખત, પીપળો પણ બની ગયો છું એક વખત, બાવળનો જન્મ થયો છે તને, બરાબર. ઘાસનો પણ જન્મ થઈ ચૂક્યો છે. એક વખત તું ઘાસ હતો અને તરતના તરત મરી ગયો, ગાયે તરત જ ખાઈ લીધું, ગાય ખાઈ ગઈ ઘાસ, તું મરી ગયો, તરત મુક્તિ મળી ગઈ. ઘાસનો જન્મ હતો ત્યારે તરત મુક્તિ મળી ગઈ તને. એક વખત વરસાદમાંથી ટીપા પડે અને તારો વરસાદના ટીપામાંથી જન્મ થયો. તો વરસાદ પડે ને કેવા જીવડા પાંખવાળા હોય ને, એ પાંખવાળું કીડું, વરસાદનું કીડું પાંખવાળું 2-3 કલાક જીવે, એમાંય તારો જન્મ થઈ ગયો. 3 કલાકનો જ જન્મ હતો એ. એટલે ખોટી હોશિયારી નહીં કરવાની, ખોટું અભિમાન નહીં કરવાનું કે હું તો આ છું, હું તો ફલાણો છું, હું તો આ ધર્મનો છું, હું તો આ જ્ઞાતિનો છું. બધા જ જન્મમાંથી બધે જ આંટા મારીને બધી બાજુ થઈને બધી જગ્યાએ થઈને આપણે અત્યારે છીએ. આપણે અત્યારે છીએ એનો મતલબ એ નથી કે આ સત્ય છે. સત્ય એ છે કે બધા જ આપણા ભાઈઓ છે. આ સત્ય છે. સત્ય શું છે? સત્ય એ છે કે બધા જ આપણા ભાઈઓ છે. બધા જ આપણા ભાઈઓ છે. આ સત્ય છે. અને આ સત્યને વળગી રહેવાનું. અજ્ઞાની લોકો જેમ કહે છે કે પેલા ધર્મનો આ, પેલો બકરો, પેલો બિલાડો, પેલો આ, પેલો ફલાણો, પેલા ધર્મનો, પેલો જ્ઞાતિનો. આ લોકો આવું કોણ બોલે? અજ્ઞાની બોલે, જેને પોતાના જન્મનું જ્ઞાન નથી. એટલે મેં તને તારી કુંડળી કહી દીધી. મેં તને શું કહ્યું? મેં તને તારી કુંડળી કહી. 86 લાખ જે જન્મો થયા એની. તારા એકના 86 લાખ નથી થયા. જેટલા બધા પૃથ્વી ઉપર માણસો ફરે છે ને, એ બધા માણસો 86 લાખ જન્મ થઈને પછી માણસનો જન્મ મળ્યો. એટલે બધા જ બિલાડા, બકરા, કાચબા, દેડકા, સાપ, વીછી, ગરોળા, ઘોક, માખ બધું બનીને આવ્યા છે. એટલે કોઈએ કાંઈ બહુ હોશિયારી કરવાની જરૂર નથી. માણસો બધાએ તમે બધું આંટો મારીને આવ્યા છો. સમુદ્રમાં, પહાડમાં, વનસ્પતિમાં, ઉપર નીચે બધે આંટા મારીને છેલ્લે તમને આ જન્મ મળ્યો. આ જન્મ પરમેનન્ટ તો નથી જ તે. હજી તમે ક્યાં જવાનો છો તમને ક્યાં ખબર છે? એટલે ખોટી અજ્ઞાનતાનું પ્રદર્શન ન કરો. બધા ભાઈઓ છીએ, ભાઈચારાથી રહ્યો. આ પૃથ્વીમાં, આ સૃષ્ટિમાં તમે ભાઈચારાથી રહો. ભાઈચારાથી રહો. આ સૃષ્ટિમાં ભાઈચારા. જે લોકો જ્ઞાની છે એને ખબર છે કે બધા જ મારા ભાઈઓ છે. એટલે ભાઈચારાથી રહ્યો. સમજી ગયા ને?
એટલા માટે મારે તમને એટલું કહેવાનું હતું કે ભાઈચારાથી રહો. મારો ઇન શોર્ટ આ જે છે, ભાઈચારાથી રહો. તમે બધા જ ભાઈઓ છે, આ ન ભૂલો. કીડી પણ તમારું ભાઈ છે, મકોડો પણ તમારો ભાઈ છે, બિલાડો, કૂતરો બધા જ તમારા ભાઈ જ છે. માખી પણ તમારી ભાઈ છે, કારણ કે એક વખત તમારો માખી તરીકે પણ જન્મ થયો હતો. બધા જ તમારા ભાઈઓ બહેનો છે. અને બધાની સાથે પ્રેમ ભાવથી રહો. ખોટા ભેદભાવ ન ઊભા કરો. ભેદભાવ એ અજ્ઞાનતા સિવાય કાંઈ નથી. અજ્ઞાનતા સિવાય કાંઈ નથી. નિરક્ષર, અભણ, અજ્ઞાની આવા લોકો છે ને, આ બધા ભેદભાવો ઊભા કરે. જ્ઞાની લોકો ક્યારેય ભેદભાવ ઊભા જ ન કરે. જ્ઞાની લોકો હંમેશા પ્રેમની ભાષા બોલશે. જ્ઞાની લોકો હંમેશા ભાઈચારાની ભાષા બોલશે. અને જ્ઞાની લોકો હંમેશા યુનિટીની ભાષા બોલશે. આપણે બધા એક છીએ. એ ફેક્ટ છે. આ કોઈ રાજકારણીએ બોલેલું વાક્ય નથી, અથવા તો કોઈ બાબાએ બોલેલું વાક્ય નથી. આ હકીકત છે. આપણે બધા એક છીએ. વી આર ઓલ વન. આ હંમેશા યાદ રાખવાનું. આ સૃષ્ટિમાં આપણે બધા જ એક છીએ. કારણ કે આપણે ક્યાંકમાંથી કોઈને કોઈ જગ્યાએથી આવ્યા છીએ આપણે. એટલા માટે આપણે બધા એક છીએ. ઓકે, થેન્ક યુ.